જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજે ધ્રુવાંશની થોડીક તબિયત ખરાબ છે કારણ કે એને થોડોક તડકો લાગી ગયો છે, એટલે કાલ રાતેથી એને વોમિટ ચાલુ થઈ ગઈ. રાતે 2 વખત કરી, પછી સવારમાં ઉઠીને વહેલા પણ એને વોમિટ કરી, પણ ઉઠીને પછી થોડોક ઢીલો થઈ ગયો અને ખાલી બેઠા બેઠા હનુમાન ચાલીસા જોવે છે. ધ્રુવાંશને હોસ્પિટલ લઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. એને એવું છે કે મને આ લોકો ફરવા લઈ જાય છે, એટલા માટે શાંતિથી પકડીને બેઠો છે, પણ એને નથી ખબર કે એને અમે હોસ્પિટલ લઈ જઈએ છીએ. પણ તો એ જો એની મસ્તીમાં જ છે કે ભાઈ મને ક્યાંક ફરવા જવા મળશે, એટલા માટે આ હોસ્પિટલની જ દવા ધ્રુવાંશને લાગુ પડે. એટલે મારે ગમે ત્યારે ગમે તે થાય તો પણ મારે અહીંયાથી દવા ઠેઠ ભુજ મંગાવવી પડે, અને ડૉક્ટર જોડે ફોન કરીને પણ ધ્રુવાંશને બતાવીને વાત કરાવવી પડે. વાળ પર ના જતા, બહુ અનુભવી ડૉક્ટર છે આ. અમારી દવાઈ આમને કરી છે. ઘરે આવીને આમને એવું છે કે મને અલગ અલગ ટાઈપના જ્યુસ મળ્યા છે, પણ ખબર નથી કે આ બધી દવાઓ છે. પણ તોય અલગ અલગ દવાઓને જોઈને એટલો ખુશ છે કે મને તમે જલ્દી આ કાઢીને પીવડાવો. મને બોટલો આપીને કહે છે કે આ કાઢી અને મને આપો, તમે બધી ટેસ્ટ કરાવો કે કેવી છે. એકવાર પીછે પછી ખબર પડશે. દવાની સાથે સાથે બીજું પણ ધ્યાન રાખવું પડે, એટલા માટે પહેલાં નાળિયેર પાણી પી અને પછી આગળની દવા પીવાની છે. આખા દિવસનું આ છોકરાએ અત્યારે આટલા ડગલા માંડ્યા છે, બાકી આખો દિવસ અમારા ખોળામાં બેઠો છે કે તમે ક્યાંય ના જાઓ. અને અત્યારે જો દવા પી જમી અને એને રમવાનું ચાલુ કર્યું છે. આવા જ ધ્રુવાંશના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.